જૂનાગઢમાં આઝાદી દિવસની ઉજવણીમાં મુખ્યમંત્રી હાજર રહ્યા. આ પ્રસંગે રાજ્યવ્યાપી યુનિટી માર્ચનો પ્રારંભ કરાવવામાં આવ્યો. સરદાર વલ્લભભાઈ પટેલની 150મી જન્મજયંતિ નિમિત્તે જૂનાગઢમાં એકતા પદયાત્રા યોજાઈ. મુખ્યમંત્રીએ સરદારની પ્રતિમાને પુષ્પાંજલિ અર્પણ કરી બાઉદ્દીન કોલેજ ખાતે આયોજિત જનસભાને સંબોધન કર્યું. ત્યારબાદ જિલ્લા વહીવટીતંત્ર દ્વારા આયોજિત 8.6 કિલોમીટર પદયાત્રા યોજાઈ હતી. મુખ્યમંત્રીની ઉપસ્થિતિમાં જૂનાગઢની આઝાદી માટે લડેલા આરજી હુકુમતના સેનાનીઓના પરિવારજનોનું સન્માન કરવામાં આવ્યું. પદયાત્રા દ્વારા સરદાર પટેલ અને આઝાદી સંઘર્ષના યોદ્ધાઓને યાદ કરવામાં આવ્યા. આઝાદીનો દિવસ છે. જૂનાગઢને આઝાદી અપાવવામાં મારા ફાધર દુલભજીભાઈ નાગરેજા, માતોશ્રી વિજયાલક્ષ્મીબેન નાગરેજા તેમજ અનેક આરજી હુકુમતના સેનાનીઓએ મહત્વનું યોગદાન અપાવી અને આ જૂનાગઢને આઝાદી અપાવી છે. ત્યારે આજે ગુજરાત સરકાર અને મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના હસ્તે આજે આરજી હુકુમતમાં યોગદાન આપનારા સેનાનીઓના પરિવારજનોનું આજે સન્માન કરવામાં આવ્યું છે. જેમના સહયોગથી આપણે જૂનાગઢને સ્વતંત્ર જોઈ શકીએ છીએ. મને કાયમ એક વિચાર આવે છે કે આજે જૂનાગઢ જે પરિસ્થિતિમાં છે એ ન હોત અને સરદાર સાહેબે આવું સરસ સ્તુત્ય પગલું ન ભર્યું હોત તો આપણે આજે કેવા હોત, આપણું નાગરિકત્વ કયું હોત, એ હંમેશા આપણે વિચાર કરતા મૂકી દે છે. અને એ જ વિચારથી આપણે આજે આપણો ખૂબ ખુશીનો દિવસ છે